ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મહંમદની મસ્જિદ નજીક આજે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ અથડામણમાં બંને પક્ષે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। બનાવની વિગત અનુસાર બે જૂથો વચ્ચેના મનદુખને કારણે મારામારી થઈ હતી, જેમાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। બંને પક્ષના ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ બનાવને પગલે કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે। મારું નામ સંજય ચુડાસમા, ચમનભાઈનો છોકરો, ખારમાંથી મોહમ્મદી મસ્જિદ કુંભારવાડાની પાછળ જૂની અદાવત બાબત થયેલી। એમાં અમારા ભાઈ ને એની ઉપર ઘા કરવામાં આવ્યો। એ ઘરની બહાર ગાડી પડી હતી, તો એ લોકો ફોર વ્હીલ લઈને પેલા ગાડીને ટક્કર મારી લીધી। ફૂલ નશાની હાલતમાં હતા એ લોકો। મારો ભાઈ કહેવા ગયો કે નહીં ભાઈ, તમે આ બધું શું કરો છો? તો મારા ભાઈની ઉપર મારવા માંડ્યા। ધારીઓને એવો હથિયારોને બધું ઘણા હથિયાર હતા। એક બે જણાના હાથમાં ધારિયા હતા, લોખંડના પાઇપો ને એવું બધું હતું। તો ડાયરેક્ટ મારા ભાઈને ઉપર પેલા મારવા જ માંડ્યા। પછી એ લોકોના નામ છે, પેલો છે રાકેશ ડાબી, રાકેશ ભાલી, ના એ થોડો ઓલો છે, અને 4-5 બીજા જણા હતા। એકનું નામ છે દોઈજો, અને એક મહિલો, પછી એક રાજેશ કરીને નામ છે એનું નામ તો બીજું કાંક કહેવાય છે। પછી એક કટીઓ કરીને કે જયસુખ કાનાળીનું નામ છે। પછી 2-3 બીજા જણા હતા, અને એમાં એક ટીચો કરીને નામ વ્યક્તિ હતું। એણે મારા ભાઈની માથા પર ધાર્યું મારી લીધું। મારો ભાઈ બેભાન થવાની હાલતમાં આવી ગયો હતો।